श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री परमात्मने नमः। वंशी विभू शीतकरा नवनीत दाभा पीता बरा तरुण कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते
प्राण प्रयाण समय कफवात पीते कंठ धन विधो स्मरणं बोले श्री द्वारिकाधीश भगवान भक्तवत्सल भगवान की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, आद्य शक्ति जगदम्बे मात की। ओम नमः पार्वती पतये हर हर महादेव। गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय, गुरुदेव तुम्हारी जय जय हो, महादेव तुम्हारी जय राधे श्याम तुम्हारी जय जय हो, 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 सीताराम गुरुदेव
અંબા તુમારી જય જય હો મા અંબા તુમારી જય જય હો મા અંબા તુમારી જય જય હો મા અંબા તુમારી જય જય હો જગદંબા जगदम्बा तुम्हारी जय जय हो जगदम्बा तुम्हारी जय जय जगदम्बा तुम्हारी जय जय हो हे गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी सीताराम राम 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 सीताराम 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 सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम ये सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम बोले श्रीमद् भागवत भगवान के श्री सुखदेव जी महाराज के सब संत भगवान के नमः पार्वती पतये हर हर महादेव। वसुदेव सुतं देवं कंस चाणूर मर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। परम पावन एवी कथा श्रीमद् भागवत कथा जेना श्रवण मात्रथी मारा न तमारा जीवनना करेला दरेक पापो एनु शमन थाय छे। भगवान श्री कृष्णनी परम गाथा एवी छे आ कथामां एवा चरित्रो छे के ई चरित्रोने श्रवण करता ज जन्मो जन्मना आपड़ा पाप बळीने
એનો નાશ થાય છે. બપોર સુધીની કથામાં સુંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો, ભગવાન રામજી મહારાજનો એમનો જન્મોત્સવ આપણે મનાવ્યો. એ બેન હવે પાણી મૂકી દો બાપા, બધા ઘેરેથી પાણી પીને જ આવ્યા છે, પાણી મૂકી દો. ભગવાનનો પ્રેમ અને ભાવથી આપણે જન્મોત્સવ મનાવ્યો. અહીંયા મહારાજ દશરથના ઘેરે એક પણ પુત્ર હતો નહીં. ભગવાને ઘણું સુખ આપ્યું હતું. રીધી સીધી સંપત્તિ નદી સુહાય. રીધી સીધીની તો નદીઓ વહેતી હતી, પણ દુઃખ માત્ર એટલું હતું કે ઈ રીધી સીધીની નદીઓનો કોઈ વારસ નહોતો. જ્યારે જ્યારે પોતાના શયનખંડમાં જાય છે ત્યારે એક જ ચિંતા સતાવતી કે મારા પછી મારા અવધ રાજ્યનો વારસદાર કોણ, એનો રાજા કોણ. અને એક દિવસ હિંમત કરીને પોતાના ગુરુ મહારાજ વશિષ્ઠજી પાસે ગયા અને પુત્રકામ શુભ યજ્ઞ કરાવવા ભગવાન વશિષ્ઠ દ્વારા, પોતાના ગુરુજી દ્વારા શ્રૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા અને પુત્રગામ નામનો યજ્ઞ કરાવ્યો. ને એમાંથી પ્રસાદ મળ્યો અને એ પ્રસાદથી મહારાજા દશરથને 4 પુત્ર થયા. અને જ્યાં સમાચાર દશરથ મહારાજ રાજ્યમાં બેઠા છે, પોતાનું રાજ ચલાવે છે, અને એમાં એક દાસી દોડીને આવે છે, મહારાજને સંદેશો આપ્યો છે કે મહારાજ વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. દશરથ મહારાજ પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ જાય. એને કીધું કે બેટા શું છે? અને દાસીએ આવીને કીધું કે મહારાજ, અમારા મહારાણી કૌશલ્યાજીએ એક પુત્રને જન્મ આપ્યો છે. અને જ્યાં પુત્ર જન્મની વાત દશરથ મહારાજના કાને પડી ત્યાં તો દશરથ પુત્ર જન્મ સુનિકાના, દશરથ પુત્ર જન્મ સુનિકાના, દશરથ પુત્ર જન્મ સુનિકાના, દશરથ પુત્ર જન્મ સુનિકાના. માનવ બ્રહ્માનંદ સમાના, માનવ બ્રહ્માનંદ સમાના, માનવ બ્રહ્માનંદ સમાના, માનવ બ્રહ્માનંદ સમાના. પરમ પ્રેમ મન પુલક શરીરા, પરમ પ્રેમ મન પુલક શરીરા, પરમ પ્રેમ મન પુલક શરીરા, પરમ પ્રેમ મન પુલક શરીરા. ચાહત બુધન કરત મતિ ધીરા, दशरथ पुत्र जन्म सुनिकाना, दशरथ पुत्र जन्म सुनिकाना. मानव ब्रह्मानंद समाना, मानव ब्रह्मानंद समाना, मानव ब्रह्मानंद મહારાજ દશરથે કાને વાત સાંભળી કે માં કૌશલ્યાએ એક લાલો દીધો છે, એક લાલાને જન્મ આપ્યો છે. અને એટલો પરમાનંદ થયો દશરથ મહારાજને
કે દોડતા દોડતા પોતાના ગુરુના આશ્રમમાં ગયા અને ગુરુજીને વંદન કરીને કે મહારાજ, મારા ગુરુની કૃપાથી આજ મારા ઘરે એક પુત્રનો જન્મ થયો છે. પરમાનંદ પુરી મન રાજા, પરમ આનંદ થયો છે મહારાજ દશરથને આજે. અને હજી તો એક આનંદની વાત થાય છે ત્યાં તો બીજી દાસી દોડીને આવે છે અને એને સંદેશો આપ્યો કે મહારાજ વધાય હો. મહારાજ દશરથ કે શું છે, શું વધાઈ લાવી છો દાસી? અને દાસીએ કીધું કે કઈ કઈ સુતા સુમિત્રા દો, 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 સુંદર સુત જનમત હે ઓ, સુંદર સુત જનમત ભયો, સુંદર સુત જનમત ભયો, સુંદર સુત જનમત ભયો. હે મહારાજ દશરથ, માં કઈ કઈએ એક દીકરાને જન્મ આપ્યો છે અને માં સુમિત્રાએ બે દીકરાને જન્મ આપ્યો છે અને ચાર દીકરાના જન્મ, જેને એકે દીકરો નથી ને ભાઈ પરમાત્મા કૃપા કરે, ગુરુ કૃપા થાય અને ચાર દીકરા થાય, મને લાગે છે એ માણસ તો પછી પાગલ થઈ જાય. આજે એટલો આનંદ થઈ ગયો છે દશરથ મહારાજને. ચાર દીકરાનો આવા સુંદર સમાચાર સાંભળ્યા, નંદીમુખ શ્રાદ્ધ કરાવ્યું અને ભાનુ વંશમાં, જે સૂર્ય વંશમાં મહારાજ દશરથને એકે દીકરો નથી, ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. અને આજ એટલો આનંદ છે, આખું નગર શણગારવામાં આવ્યું છે. ગામના બધા જ નાગરિકો મહારાજ દશરથને વધાઈ દેવા માટે આવે છે. આ સૃષ્ટિથી ઊંધું એક કામ બીજું થાય છે કે ભગવાન સૂર્ય પોતાની ગતિથી સ્થિર કોઈ દી થતા જ નથી, વિચરણ સતત કર્યા કરે છે. પણ આજ પોતાના વંશમાં, સૂર્ય વંશમાં ભગવાન પોતે પ્રાગટ્ય થયા છે. એટલે એમ તુલસીદાસજી લખે છે કે સૂર્ય મહારાજ પણ આજ એક જગ્યાએ સ્તંભી ગયા છે, એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે કે ભગવાનના મને દર્શન થઈ જાય. અને એક દોહો લખે છે તુલસીદાસજી, मास दिवस कर दिवस भा मर मन जानई कोई, रथ समेत रवि था के निशा कवन विधि हो, रथ समेत रवि के निशा कवन विधि हो. ગોસ્વામી તુલસીજી મહારાજ કહે છે કે એક મહિનાનો સૂર્ય થયો, એક મહિનો સુધી સૂર્યનારાયણ સ્થિર થઈ ગયા. ત્યારે બીજા મહાપુરુષોને, બીજા સંતોને પૂછવામાં આવ્યું તો અલગ અલગ ઘણા મત આમાં મળ્યા છે. અમુક સંતો એમ કહે છે કે અયોધ્યામાં એટલો આનંદ છે કે કોઈને ખબર જ નથી પડી કે એક મહિનો કેમ નીકળી ગયો, ક્યારે દિવસ થયો ને ક્યારે રાત્રિ થઈ, ક્યારે દિવસ થયો ને ક્યારે રાત્રિ થઈ, ખબર જ નથી પડતી. અને એવું બની શકે, હજી તો આપણે 3:30 અહીંયા ભેગા થયા, ક્યારે 6 વાગી જશે ખબર જ નથી રહેતી. ભગવત કથાની, ભગવત સત્સંગની આવી અસર થતી હોય તો જ્યારે પરમાત્મા પ્રગટ થયા હોય ત્યારે એની કેવી અસર હશે. અને આખું નગર માં કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, મહારાજા દશરથ ખૂબ આનંદિત થયા છે. પોતાના ગુરુદેવ વશિષ્ઠ મુનિને બોલાવીને દીકરાઓના નામકરણ વિધિ કરાવે છે. कछुक दीन बीते यही भांति
कछुक दीन बीते यही भांति जातन जानी दीन यरुराती। થોડોક જ સમય જ્યાં ગયો છે ત્યાં વશિષ્ઠજી આવે છે અને ચારે દીકરાઓને માતા ગોદમાં લઈને બેઠા છે અને પરમાત્માને કૌશલ્યાની સામું જોઈને કહે છે કે આ દીકરાનું નામ હું રાખું છું ઇનકે નામ અનેક અનુપા, इनके नाम अनेक अनूपा, इनके नाम अनेक अनूपा, इनके नाम अनेक अनूपा। मैं नृप कहबा स्वमति अनुरूपा, स्वमति अनुरूपा, मैं नृप कहबा स्वमति अनुरूपा, कहबा स्वमति अनुरूपा। जो आनंद सिंधु सुखदासी, जो आनंद सिंधु सुखरासी, करते त्रयी लोक सुपासी, करते ते लोक सुपासी। सो सुख धाम राम यश नामा, सो सुख धाम राम यश नामा। अखिल लोक दायक विश्रामा, अखिल लोक दायक विश्रामा। इनके नाम अनेक अनूपा, इनके नाम अनेक अनूपा। नृप कहब स्वमति अनुरूपा, नृप कहब स्वमति अनुरूपा। महाराज वशिष्ठ जी કહે છે કે મહારાજ દશરથ માં કૌશલ્યાની જે ગોદમાં છે એના તો કેટલાય નામ છે, એનું કોઈ એક નામ છે નહીં, પણ આજે તમે મને બોલાવ્યો છો તો ઈ બાળક કેવા છે એના જન્માક્ષર નીકળ્યા છે, જન્માક્ષરની વાત કરી છે કે મહારાજ દશરથ એ આનંદ ના સિંધુ છે, આનંદનો સાગર છે આ બાળક છે। એના ચરણમાં જે મનુષ્ય આવશે એને આનંદ પ્રાપ્ત થશે અને સુખનું ધામ છે, એનું ચરણ છે એ સુખનું ધામ છે। સો સુખ ધામ રામ યસ નામ, સુખનું ધામ છે એટલે એનું નામ હું રામ રાખું છું। અને આખું નગર જયકારો કરે છે, બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ભગવાન રામજીના તો ઘણા નામ છે, કોઈ રાઘવ કહે છે, કોઈ રામચંદ્ર કહે છે, કોઈ રઘુનાથ કહે છે, અલગ અલગ નામ છે, પણ આ દુનિયા જેને શ્રી રામ તરીકે જાણે છે એવું સુંદર મજાનું ભગવાનનું નામ પાડવામાં આવ્યું છે। ત્યાર પછી માં કૈકેયીની ગોદમાં જે લાલો છે, વશિષ્ઠજી એમની સામે જોઈને કહે છે, આમ ધ્યાન લગાવ્યું ત્યાં તો એને એમ થયું કે આખા વિશ્વનું જે ભરણ પોષણ કરે આવો લાલો છે। એટલે વશિષ્ઠજી કહે છે, વિશ્વ ભરણ પોષણ કરજો, स्वभरण पोषण करजो, વિશ્વ ભરણ પોષણ કરજો, स्वभरण पोषण करजो। ता करना ભરત યશ હોઈ, ता करना भरत यश होई, તા કરના ભરત યશ હોઈ, ता करना भरत यश होई। વિશ્વ ભરણ પોષણ કરજો, પોષણ કરજો, વિશ્વ ભરણ
વિશ્વનું ભરણ પોષણ કરશે અને ભગવાન રામના ચરણનો અનુરાગી બનશે. એ કઈ પુત્ર એનું નામ રાખવામાં આવ્યું છે ભરતલાલજી મહારાજ. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. અને માં સુમિત્રાની ગોદમાં 2 બાળકો છે. વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ મહારાજજી એક બાળકની સામે દ્રષ્ટિ કરીને કહે છે કે જેનું નામ લેવાથી શત્રુઓનો નાશ થશે. કયા શત્રુઓ? તો કે આપણી ભીતરના જે શત્રુઓ છે ને, કામ ક્રોધ લોભ મોહ મચ્છર ષડ રીપુ, આ ષડ રીપુનો નાશ થશે જેમનું નામ લેવાથી. એવા સુમિત્રાના એક બાળકનું નામ રાખ્યું છે જાકે સુમિરન તેરી પુના, જાકે સુમિરન તેરી પુના, જાકે સુમિરન તેરી પુના, જાકે સુમિરન તેરી પુના. નામ शत्रुहन वेद प्रकाश, नाम शत्रुहन वेद प्रकाश, नाम शत्रुहन वेद प्रकाश, नाम शत्रुहन वेद प्रकाश. जाके सुमिरन तेरी पुनाश, जाके जाके सुमिरन तेरी पुनासा, जाके सुमिरन तेरी पुनासा. જયનું સુમિરન કરવાથી ભીતરના શત્રુ મરે. એવા સુમિત્રા નંદન એક બાળકનું નામ રાખે છે. બોલીએ શત્રુઘ્નલાલજી મહારાજ કી જય. લચ્છન ધામ राम प्रिय सकल जगत आधार, गुरु वशिष्ठ तेहि राखा, लक्ष्मण नाम उदार, लक्षण धाम सुरान प्रिय, लक्षण धाम राम प्रिय. सकल जगत आधार. સુમિત્રાના બીજા જે લાલા છે, બીજો જે લાલ છે, ક્રોધાવતાર છે. અને વશિષ્ઠજી મહારાજે એની સામે જોયું તો જે રામનો જમણો હાથ છે ભાઈ, ભગવાન રામને કોઈથી કાંઈ બોલાય નહીં. જ્યાં ભગવાન રાઘવેન્દ્ર સરકારને સામે ખાલી વક્ર દ્રષ્ટિ કોઈ કરે તો લખનલાલજી મહારાજ એના ભૂકા કાઢી નાખે, આવું પાત્ર. અને બાળકનું નામ પાડ્યું છે બોલીએ લખનલાલજી મહારાજ કી જય. આવા સુંદર નામ કરણ વિધિ અહીંયા થયો છે. પધારો મામા, પધારો. આવો આવો. પધારો પધારો. સુંદર મજાના નામકરણ વિધિ અહીંયા થાય છે. અને ત્યાર પછી થોડાક દિવસ જ્યાં વીતે છે, ભગવાન થોડાક મોટા થાય છે અને ગુરુ મહારાજના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે જાય છે. गुरु गृह गए पढ़न रघुराई, गुरु गृह गए पढ़न रघुराई, गुरु गृह गए पढ़न रघुराई, गुरु गृह गए पढ़न रघुराई. अल्पकाल विद्या सब आई, अल्पकाल विद्या सब आई, अल्पकाल विद्या सब आई.
ગાવી સહજ શ્વાસ શ્રુતિ ગાવી સહજ શ્વાસ શ્રુતિ સોહરી પધાયા કૌતુક ભારી સોહરી પધાયા કૌતુક ભારી ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય ગુરુ ગૃહ ગૃહ ગયે પઠન રઘુરાય ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય પઠન રઘુરાય પઠન રઘુરાય ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય ભગવાન રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્નલાલજી મહારાજ ચારે ભાઈઓને દશરથ મહારાજ પોતાના ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલે છે. બહુ સુંદર મજાનો પ્રસંગ આવ્યો છે ત્યારે હું કહી દઉં કે ભાઈ બાળકોને ભણાવજો જરૂર, કારણ કે આ સમય જે 21મી સદી ચાલી રહી છે, આ ભણતર વગર આમાં હાલે એવું છે જ નહીં. બધાને અભ્યાસ કરાવવાની બહુ જરૂર છે. એમાં ખાસ કરીને અત્યારની જે નવી પેઢી તૈયાર થાય છે, આપણા ભારત દેશના આ બધા સુકાનીઓ છે. આમાં ભવિષ્ય કોણે જોયું છે? કદાચ આપણા ગામનો એકાદો બાળક આગળ જતા મોટો નેતા પણ બની શકે. આપણો એક તાજો દાખલો છે અત્યારના આપણા એક ગુજરાતના સીએમ જો પીએમ બની જતા હોય તો ઠાકોરજી કૃપા કરે તો આ ઘેલાપરાનો એકાદો બાળક મોટો નેતા કદાચ કેમ બની જાય. પણ એ જો શિક્ષિત હોય તો આ સમાજને કેટલો બધો ઉપયોગી થાય. અને આપણને ખબર જ છે આપણે ઘેલાપરા ભણતરમાં બહુ પાછળ છીએ ભાઈ. બાળકોને તમે ભણાવજો. મને લાગે છે બે ચાર છોકરાઓ એવા છે કે જે સરકારી નોકરીમાં છે. એટલે ભણાવવાની બહુ જરૂર છે છોકરાઓને. આ ખાસ કરીને માતા પિતાની આ જવાબદારી છે. હવે માતા પિતા તો એની જવાબદારી પૂરી કરે છે, સ્કૂલે છોકરાઓને મોકલે છે, તો પછીની જવાબદારી રહી શિક્ષકની. શિક્ષક પણ એક ગુરુ છે. જ્યાં શિક્ષક જ્યારે પોતાની ગરજને સારે નહીં, એ વ્યવસ્થિત રીતે બાળકોને તૈયાર કરે નહીં, તો પછી આમાં દોષ કોને દેવા જાવ આપણે? આ બહુ અત્યારનું એક મોટું દૂષણ છે બાપ. આ બધાને હું વિનંતી કરીને કહું છું એક સાધુ તરીકે કે છોકરાઓને ભણાવી ગણાવીને હોશિયાર બનાવો. ભલે નોકરી મળે કે ન મળે એની જરૂર નથી, પણ ભણેલો છોકરો હશે એ આગળ જતા કઈ ને કઈ રીતે પોતાના પગભર થઈ શકશે. બાકી જેણે અભ્યાસ નથી કર્યો, તમને તો ખબર નથી કે આપણે કેવી કાળી મજૂરી કરવી પડે છે. બાળકોને ભણાવજો. અને શિક્ષકોને હું વિનંતી કરું કે આવડા મોટા પગાર સરકાર આપે છે, થોડુંક છોકરાઓમાં તમે ધ્યાન દો. નકરું ગામનું ખાધા કરીએ અને ગામ ઉપર નિર્ભય રહી તો એનો બદલો આપણે ઠાકોરની સામે દેવો પડે છે. એટલે વિનંતી કરીને હું બધાને કહું છું, શિક્ષકોને, વાલીને, બધાને, કે તમે તમારી ફરજ નિભાવજો મારા બાળકો. અત્યારે વધારે તો સમય નથી મારી પાસે બોલવાનો, કારણ કે આગળ મારે કૃષ્ણ જન્મની વાતો કરવી છે, એની કથા કરવી છે. પણ રામચરિત માનસમાં પ્રસંગ આવે છે એટલે હું જરૂર કહું કે બાળકોને ભણાવીને હોશિયાર કરે. જેમ આપણે પછાત રહી ગયા એમ બાળકોને શા માટે પછાત રાખવા? અને આ સમાજમાં હું કેટલા દાખલા તમને બતાવું કે પેટ